છેલ્લા 24 કલાકમાં જેટલી પણ ઘટનાઓ બની છે, જેટલા પણ મહત્વના અને મોટા સમાચાર છે ને, એ બધા વિશે અમે તમને ટૂંકમાં જણાવી દઈશું અને એ માટે તમારા વિડીયો આખો જોઈ લેવાનો છે. અને શરૂઆત આપણે વેલેન્ટાઇનથી કરીએ તો આજે દેશ દુનિયામાં બધી જગ્યા પર લોકો એકબીજાને ગુલાબના ફૂલ આપીને, બુકે આપીને અને એકબીજાને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે વાતો કરીને વેલેન્ટાઇન ડે મનાવી રહ્યા છે. એવામાં ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પણ સારી રીતે વેલેન્ટાઇન મનાવવામાં આવી રહ્યો છે. અને જે એક ગુલાબનો ભાવ સામાન્ય દિવસોમાં 20 થી 30 રૂપિયા હોય છે, તે અત્યારે 50 થી 60 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અને બુકે જે સામાન્ય રીતે 500 થી 600 રૂપિયાના હોય છે ને, તેનો ભાવ અત્યારે 1500 થી 1600ની આસપાસ પહોંચી ગયો છે. એટલે કે આ વેલેન્ટાઇનમાં અમદાવાદના લોકોને અને ગુજરાતના લોકોને મોંઘવારી નથી નડી રહી. તમે તમારા પ્રિયજનોને ગુલાબ આપીને અને વાતો કહીને વેલેન્ટાઇન મનાવી કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અમદાવાદમાં શિયાળો અને ઉનાળો જાણે એક જેવા થઈ ગયા ને એવું લાગી રહ્યું છે. પરંતુ અત્યારે આમ જોવા જઈએ તો શિયાળાનો એન્ડ પાર્ટ ગણવામાં આવે છે, પરંતુ અત્યારથી જ બેવડી ઋતુનો અનુભવ આપણને થઈ રહ્યો છે. એના જ કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લગભગ 12,000 થી પણ વધુ કેસ સામે આવ્યા છે. એમાંથી 4,000 લોકોને તો ભરતી થવાની પણ જરૂર પડી છે. મહત્વની વાત તો એ છે કે અમદાવાદમાં સતત આવા કેસ વધી રહ્યા છે. એમાં પણ જે વાયરલ કેસોની સંખ્યા છે એ પણ વધારે જોવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એ પહેલા કચ્છના રાપરમાં રાજકારણ ગરમાયું હોય ને એવો પણ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે થોડા લોકો એકબીજાને થોડા રૂપિયા આપે છે અને ભાજપનું જે કમળનું બટન છે તેને દબાવવા માટે કહે છે. જો કે કોંગ્રેસે કહ્યું છે કે ભાજપના કાર્યકરો આ રૂપિયા જે છે લોકોને વહેંચી રહ્યા છે અને ભાજપને મત આપે એવું પણ લોકોને કહી રહ્યા છે. બીજી તરફ ભાજપે પણ વળતા પ્રહાર કર્યા છે કે આ કોંગ્રેસનું બસ એક નાટક છે. આ જે વિડીયો દેખાય છે તેમાં કોઈ પણ ભાજપના કાર્યકર્તા નથી. કોંગ્રેસ જ પોતે ભાજપનો ખેસ પહેરીને લોકો પાસે જાય છે અને ભાજપનો મત આપે એવું કહીને વિડીયો વાયરલ કરી રહ્યા છે. આપણે બધાને ખબર છે કે થોડા દિવસ પહેલા જ 104 ગેરકાયદેસર જેટલા પણ ભારતીયો અમેરિકામાં રહેતા હતા એ બધાને ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યા હતા. પણ ફરી એકવાર આ જ ઘટના થવા જઈ રહી છે. એટલે કે અમેરિકાથી જેટલા પણ ભારતીયો ગેરકાયદેસર રહી રહ્યા છે એમાંથી 114 લોકોને ટૂંક સમયની અંદર જ ભારત લાવવામાં આવશે અને આ પ્લેન ફરી એકવાર અમૃતસર જ લેન્ડ કરશે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આમાં પણ 19 લોકો તો ગુજરાતી છે. પ્રેમ કરવો જોઈએ પરંતુ આંધળો પ્રેમ ના કરવો જોઈએ. આવી જ એક લવ જિહાદની ઘટના અત્યારે વડોદરામાંથી સામે આવી છે, જ્યાં એક યુવકે પોતાની ઓળખ છુપાવીને હિન્દુ મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી યુવકની હકીકત સામે આવતા તેઓ મહિલાને અત્યાચાર ગુજારવા લાગ્યા અને મહિલા પર મારપીટ અને યાતનાઓ પણ આપવા લાગ્યો હતો. એટલું જ નહીં, તે મહિલા અને તેના બાળકને ધર્મ પરિવર્તન માટે દબાણ પણ કરી રહ્યો હતો. અંતે મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશન પહોંચી અને આ યુવક સામે ફરિયાદ નોંધાવી દીધી હતી. અત્યારે પોલીસે તે યુવકની ધરપકડ પણ કરી લીધી છે. માતા પિતા પોતાની બાળકીને કરાટેમાં એટલા માટે મોકલતા હોય છે કારણ કે આગળના સમયમાં એની સાથે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના થાય. પરંતુ કરાટે કોચ જ એ બાળકી સાથે દુષ્કર્મ આચરી નાખે તો સવાલ થાય છે ને. આ વાત સાચી છે અને આ વાત સાબિત થઈ છે અમદાવાદમાંથી. અમદાવાદના એક કરાટે કોચે એક બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે અને આ વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરાને ગર્ભ રહી ગયો હતો. મહત્વની વાત તો એ છે કે SMVS સંસ્થાના કરાટે કોચ સંજય વાઘેલાએ આ કૃત્ય કરેલું છે. જોકે પોલીસે એની અત્યારે ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આપણે જે એમ લાગે છે કે આ તો મારી બાળકીને સાચી સલાહ આપશે, એ જ દુષ્કર્મ કરી બેસે, તો આપણે આગળના સમયમાં કોના ઉપર વિશ્વાસ કરવો? અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કાંડ તો બધાને યાદ જ હશે. હજુ તો આ કાંડના પડઘા સમાયા નથી એ પહેલા વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે. ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલ સામે અત્યારે તપાસ ચાલી રહી છે, કારણ કે એવું કહેવાય રહ્યું છે કે આ હોસ્પિટલે આયુષ્માન યોજના હેઠળ 18 લાખનું કૌભાંડ કર્યું હતું. PMJY પોર્ટલ અપડેટ કર્યા વગર જ 118 ક્લેમ કરી લીધા હતા. સાથે જ હોસ્પિટલમાં 3 મહિનાથી કોઈ રજિસ્ટર્ડ કાર્ડિયોલોજિસ્ટ નહોતા. એમ છતાં પણ 3 મહિનામાં 118 દર્દીની સારવાર કોણે કરી તે અત્યારે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. અત્યારે જિલ્લા આરોગ્ય વિભાગે આ વિશે તપાસ પણ શરૂ કરી દીધી છે અને એવું લાગી રહ્યું છે કે આગળ જતો મોટો કૌભાંડ પણ સામે આવી શકે છે. હવે વાત કરીએ મોરબીની. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે એક એવી ઘટના સામે આવી, કદાચ તમે સાંભળશો તો તમે એમ કહેશો કે આ કેવા પ્રકારનો ચોર છે. મહત્વની વાત તો એ છે કે એક મંદિરમાં ચોરી કરવામાં આવી છે. ચોર જ્યારે મંદિરની અંદર ઘૂસ્યો ત્યારે સૌથી પહેલા એ ભગવાનને પગે લાગે છે અને સોનાનો મુકુટ અને ચાંદીની જે માળા છે એની ચોરી કરી નાખે છે. આ સમગ્ર ઘટના અત્યારે CCTVમાં કેદ થઈ ગઈ છે અને પોલીસે આગળ તપાસ હાથ પણ ધરી નાખી છે. અત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની જે મુલાકાત છે એ સૌથી વધારે ચર્ચિત વિષય બન્યો છે. હવે તેમની મુલાકાત દરમિયાન બંને વચ્ચે ચીનને લઈને પણ ઘણી વાતચીત થઈ હતી. આ વાતચીતમાં ભારત અને ચીનના સીમા વિવાદને રોકવા માટે ટ્રમ્પે પ્રસ્તાવના પણ મૂકી હતી. જો કે ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવનાને નકારી દીધી છે. પ્રસ્તાવના મૂકતા સમયે ટ્રમ્પે કહ્યું હતું કે હું ભારતને જોઉં છું અને ભારત અને ચીન વચ્ચે જે સીમા વિવાદ ચાલી રહ્યો છે
તે આપણે અટકાવી દેવો જોઈએ અને જો એના માટે હું કંઈ મદદ કરી શકું તો મને ખુશી થશે. જો કે ભારતે કહ્યું છે કે અમે અમારા જે વિવાદો છે શાંતિપૂર્ણ આગળ જતા ઉકેલી લેશું. આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે આ વિવાદને લઈને પ્રસ્તાવના મૂકી હોય. આ પહેલા પણ ભારત અને પાકિસ્તાનને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો તેના પર પણ શાંતિ પ્રસ્તાવના ટ્રમ્પ દ્વારા મૂકવામાં આવી હતી. જો કે તે સમયે પણ ભારતે કહ્યું હતું કે અમે અમારી રીતે આ જે વિવાદ છે એને પૂર્ણ કરી લેશું. યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ હવે જે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી છે એને એક મોટો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયાએ ચર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ડ્રોનથી હુમલો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે ચર્નોબિલ પરમાણુ પ્લાન્ટની ઢાલ પર એક રશિયન ડ્રોન પડી ગયું છે. જો કે રશિયન ડ્રોન હુમલા પછી પ્લાન્ટનું રેડિયેશન સ્તર સામાન્ય રહ્યું છે. હવે યુક્રેને આને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ત્યારે આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે PTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.